જામનગરમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 6 આરોપી પકડાયા. જામનગરમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 6 આરોપી પકડાયા. જામનગર નજીક નેવી મોડા ગામમાં એલસીબીની ટીમે નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી પકડી પાડી છે. આ કાર્યવાહીમાં જામનગર અને રાજસ્થાનના મળી કુલ 6 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે હાર્દિકસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ટીમને નકલી દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલુ મળી આવી હતી. આરોપીઓ કેમિકલ પ્રવાહીમાં ભેળસેળ કરી ડુપ્લિકેટ સ્ટીકરનો ઉપયોગ કરી નકલી વિદેશી દારૂ તૈયાર કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હરદીપસિંહ ઉર્ફે લાલો જાડેજા, શ્રીરાજસિંહ ઝાલા, અર્જુનસિંહ સોઢા, સૂર્યપ્રતાપસિંહ રાઠોડ, શૈતાનસિંહ રાઠોડ અને સાવરલાલ મેવાડાનો સમાવેશ થાય છે. આમાંથી 3 આરોપીઓ જામનગરના અને 3 રાજસ્થાનના છે. પોલીસે સ્થળ પરથી 1056 દારૂના પાઉચ, કેમિકલ, સાધન સામગ્રી, મોબાઈલ ફોન અને વાહન મળી કુલ ₹7,28,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ પંચકોશીય ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે.